માળિયાડીના અમરાપુર ગીર ગામે નદીના પાણી ખેડૂતોની જમીનમાં ફરી વળ્યા હતા। આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ બાદ મહોડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। નદીના પાણીના પ્રવાહ વધુ હોય વેણ ખેતરો તરફ પાણી ફરી વળતા હોય આ વિસ્તારનો મુખ્ય પાક મગફળીને ફેલ થયો હોવાનો સરપંચ ભૈલુભાઈ સોલંકીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી છે। સાથે સરપંચ સહિત સ્થાનિક આગેવાનો મામલતદાર સહિતને તાત્કાલિક સર્વે કરી ડિઝાસ્ટર હેઠળ સહાયની માંગ કરવામાં આવી છે। જે કેસિંગ ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા માળિયાહાટીના। હું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી આજ રોજ વહેલી સવારે એટલે કે 4 કલાકે અતિથી અતિ ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે। આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયા વિહોણે હાવ નાશ થઈ ગયું હોય જેમનું। એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે, મામલતદાર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી, ડિઝાસ્ટરની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે, પાયમાલ થઈ ગયા છે ખેડૂતો, એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે। અમારું રોજની જળાશય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય। આજ વહેલી સવારે 4 થી 6 વાગ્યા 2 કલાકની અંદર 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નિષ્ફળ ગયેલ છે।